એપ્લિકેશન રાઇટિંગ ની અંદર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ લખાયા પછી તમારે લખવાના આવે રેફરન્સ. રેફરન્સ કોને કહેવાય કે તમે જેવા ઓળખતા હોય, તમને જે ઓળખતા હોય એવા બે વ્યક્તિઓના નામ, એમની પોસ્ટ અને એમનું એડ્રેસ. આગળ તમે એક્સપિરિયન્સ લખ્યો ને, એક્સપિરિયન્સ ની અંદરથી જ તમારે કોઈ એક નામ લખી દેવાનું અને એની નીચેનું એડ્રેસ લખી દેવાનું. એવી રીતે કોઈ બે રેફરન્સ, તમને ઓળખતા વ્યક્તિઓના રેફરન્સ તમારે લખવાના થાય. તો ટોપિક આપવાનો રેફરન્સ. રેફરન્સીસમાં એક બાજુ પહેલું કરીને લખવાનું, કોઈ પણ નામ ચાલે. મેં લખ્યું છે મિસ્ટર એસ એસ શર્મા. કઈ પોસ્ટ ઉપર છે તો કે પ્રિન્સિપાલ છે, તો ધ પ્રિન્સિપાલ. કઈ કોલેજમાં કે સ્કૂલમાં, તો કોઈ બી સ્કૂલ કે કોલેજનું નામ, એલએલ કોલેજ અહેમદાબાદ. એની સામે જ તે જમણી સાઈડ બીજું કોઈ નામ લખી દેવાનું, મિસ્ટર હર્ષ શર્મા. કઈ પોસ્ટ ઉપર છે તો હવે આપણે એકાઉન્ટન્ટની પોસ્ટ માટે લખીએ છીએ, એટલે કોઈ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બી આપણને ઓળખતો હોય એવો એક રેફરન્સ લખવાનો. એટલે લખવાનું ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. કઈ જગ્યાએ તો કે વસ્ત્રાપુર અહેમદાબાદ. તો આવી રીતે પોસ્ટ ને રિલેટેડ તમારે કોઈ બે રેફરન્સ લખવાના થાય. રેફરન્સ એટલે ઓળખીતું વ્યક્તિ, તમને ઓળખતું હોય એવા બે વ્યક્તિના નામ. રેફરન્સીસ પછી આવશે એક્સપેક્ટેડ સેલરી. તમે કેટલી સેલરી એક્સપેક્ટ કરો છો, તમારે કેટલી સેલરી જોઈએ છે, તો હંમેશા એમાં એવું લખવાનું એઝ પર ગવર્નમેન્ટ નોર્મ્સ. ગવર્નમેન્ટના નિયમ મુજબની સેલરી આપવાની. એ રીતે પછી આવે છે રીઝન ફોર જોબ ચેન્જ. તમે શા માટે જોબ ચેન્જ કરવા માંગો છો, તો લખવાનું ફોર બેટર ફ્યુચર અથવા બેટર ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી નો સ્પેલિંગ લખતા ના ફાવે તો એવું લખવાનું કે બેટર ફ્યુચર. પછીના પેરેગ્રાફ છે એ કોઈ બી પોસ્ટ માટે તમે એપ્લિકેશન લખતા હોય, આ પેરેગ્રાફ બેઠો એમનો એમ લખવાનો. I hope you will kindly consider my application and call me for an interview. એટલે કે હું એવી આશા રાખું છું કે તમે મારી એપ્લિકેશનને ધ્યાનમાં લેશો. કન્સિડર એટલે ધ્યાનમાં લેવી. કન્સિડર માય એપ્લિકેશન અને તમે મને ફોન કરશો ઇન્ટરવ્યુ માટે. I promise that if I get selected, એટલે હું તમને પ્રોમિસ આપું છું અથવા બાંહેધરી આપું છું કે જો હું પસંદ પામ્યો, નોકરી માટે સિલેક્ટ થયો, I will obey my duty honestly. એટલે હું મારી જે જવાબદારી પૂર્વકની નોકરી કરીશ. એ પ્રકારનું એક સ્ટેટમેન્ટ, એ પ્રકારનો પેરેગ્રાફ એ દરેક એપ્લિકેશનમાં સેમ જ આવે. એટલે આ પેરેગ્રાફ યાદ રાખી લેવાનો અને આનો આજ લખવાનો. એક લીટી છોડીને પછી લખવાનું વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિપ્લાય. એટલે તમારી હકારાત્મક અભિગમની રાહ જોઉં છું. ડાબી સાઈડ એક લીટી છોડીને લખવાનું યોર્સ ફેithfully. તમારો વિશ્વાસુ. આપણે સુનિલ પટેલના નામે અરજી કરી છે એટલે લખવાનું સુનિલ પટેલ. એપ્લિકેશન પૂરું કરતી વખતે આવી રીતે એક લીટી છોડીને લખવાનું એન્ક્લોઝડ. ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોઈંગ ડોક્યુમેન્ટ. એટલે ટ્રુ કોપી આપણે મોકલાવીએ છીએ, ઝેરોક્સ કોપી મોકલાવીએ છીએ. કયા ડોક્યુમેન્ટની, તો એજ્યુકેશન ક્વોલિફિકેશન જે તમે લખી હોય બસ બેઠી એ જ અહીંયા લખી દેવાની. એચએસસી ની માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ, બીકોમ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ. તમારે આ રીતના કોમાને એવું નહીં કરવાનું, પૂરેપૂરું વાક્ય લખવાનું. માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ, એમકોમ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ, અને પછી આપણે એક્સપિરિયન્સ બતાવ્યો છે તો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. તો અહીંયા તમારી એપ્લિકેશન પૂરી થાય છે. એપ્લિકેશન તમને એક્ઝામમાં 8 માર્ક્સ માટે પૂછાય છે. જો બેસ્ટ ફોર્મેટની અંદર એકદમ ફોર્મેટ જે બતાવ્યું છે એ પ્રમાણે જો તમે અરજી લખો, એપ્લિકેશન લખો, તો તમને પૂરા માર્ક્સ મળે. સૌથી પહેલા ફ્રોમનું એડ્રેસ, નામ અને નીચે ડેટ. જમણી સાઈડની અંદર, ડાબી સાઈડની અંદર ટુ કરી અને પછી એડ્રેસ અને પછી નીચે સંબોધન રિસ્પેક્ટેડ સર ઓર મેડમ. એની પહેલા તમારે સબ્જેક્ટ લખવાનો થાય, તો સબ્જેક્ટ એની જે બી પોસ્ટ માટે હોય પોસ્ટ કે એપ્લિકેશન ફોર ધી પોસ્ટ ઓફ. પછીનો પેરેગ્રાફ એની અંદર ખાલી તમારી પોસ્ટ બદલાય એટલું જ લખવાનું થાય. પછી આવે પર્સનલ ઇન્ફોર્મેશન, એની પછી આવે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એના પછી આવે એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ બે લખવાના, એક તમે કોઈ જગ્યાએ નોકરી કરતા હતા અને બીજું કે અત્યારે કરી રહ્યા છો. એક્સપિરિયન્સના આધારે તમારે બીજું એડ કરવાનું થાય રેફરન્સીસ. એ પણ બે રેફરન્સીસ લખવાના.
રેફરન્સીસ લખાય, પછી તમે સેલરી શું એક્સપેક્ટ કરો છો એ, આગળની જોબ કયા કારણથી છોડી એ, તો એમાં જે બે કહ્યું છે એ જ લખવાનું. એઝ પર ગવર્નમેન્ટ નોર્મ અને રીઝન ફોર જોબ ચેન્જ એમાં લખવાનું ફોર બેટર ફ્યુચર. એના પછીનો પેરેગ્રાફ એ દરેક એપ્લિકેશનમાં સેમ અને નીચે એન્ક્લોઝડ કરીને લખવાનું કે આટલાની ટ્રુ કોપી ડોક્યુમેન્ટની અટેચ કરીએ છીએ. અને પછી એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તમે જે ક્વોલિફિકેશન બતાવી હોય એ ક્વોલિફિકેશનનું નામ, એની માર્કશીટ અને સર્ટિફિકેટ, લાસ્ટમાં એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. આટલું તમે કરો તો એપ્લિકેશન રાઇટિંગના પૂરેપૂરા તમને 8 માર્ક્સ મળે. થેન્ક યુ.